સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય. આજે અહીંયા આવતા ખૂબ આનંદ થયો. જૂનું મંદિર પણ જોયેલું હતું, પણ આખી કાયાપલટ થઈ ગઈ. કારણ કે આપણે અહીંયા આવ્યા છે એટલે આપણો ધર્મ તો સચવાવો જોઈએ, એ મુખ્ય વાત છે. અને એને માટે મંદિરની જરૂર પડે એટલે જ પણ ખૂબ સુંદર રીતે થયું છે. એ પણ નવું જ આખું એનું પણ કલેવર બદલાયું છે. શિખર પણ ઉપર થઈ ગયું, ભગવાન પણ બિરાજમાન છે, તો એ પણ કાર્ય સુંદર થયું છે. અને આ બાજુ હોલ, સભા હોલ પણ સારામાં સારો થયો. બીજી એક્ટિવિટી જે આખી કરવાની છે બધું જોયું, જોઈને ખૂબ સંતોષ થયો. એમની મહેનત ને પુરુષાર્થ છે એટલે ભગવાન એમના કાર્યમાં ભળ્યા છે અને ભળશે. જે કંઈ આપણે ખામીએ છે પણ દૂર થઈ જશે, કારણ કે કાર્યકર્તાઓ બહુ સારા છે. જે અત્યારે ટ્રસ્ટી બોર્ડ છે એના કાર્યકર્તાઓ છે એ બહુ પ્રમાણિકતાથી અને વ્યવસ્થિત રીતે એમનું કાર્ય છે. તો ભગવાનની ઈચ્છાથી દાન દેનારા પણ મળે છે, ફંડ પણ આપણને મળી જાય છે. અને એ રીતે આ કાર્ય થયું છે અને અધૂરું છે, પૂરું થઈ જશે. સંનિષ્ઠ કાર્યકર્તાઓ, કાર્યકર્તા જેટલા સંનિષ્ઠ એટલો લોકોને વિશ્વાસ વધારે. અને એમની સમર્પણ ભાવના છે કે પૂરેપૂરો સમય પણ આપીને આ બધાને ખૂબ સારો લાભ મળે એવી ભાવના છે, સેવા ભાવના છે. એટલે આ બધું કાર્ય થાય છે, થવાનું છે. મૂળ વસ્તુ છે કે ભગવાન કરતા છે, આપણે તો એક નિમિત્ત છીએ આ બધા કાર્યો કરવામાં. ભગવાનની કૃપા થાય, ભગવાનની દ્રષ્ટિ થાય તો બધા કાર્યો સફળ થાય છે. અને એ છે એટલે ભગવાનને જેટલા આપણે પ્રાધાન્ય રાખશું અને એમને વિશે જેટલી આપણી ભક્તિ થશે એટલું આપણું કાર્ય પણ સરળ થશે. સંસારનું હોય, સામાજિક હોય, રાજકીય હોય કે ધર્મના હોય, એ બધામાં મુખ્ય તો ભગવાન છે. દરેકમાં રહીને જે પ્રેરણા આપે છે તો આ બધું કાર્ય થાય છે. તો એટલા માટે ભગવાનના અવતારો થાય છે. મહાન ભક્તો, આચાર્યો, સંતો એ પણ પ્રગટ થાય છે. અને એ બધા આવીને આપણને સારું માર્ગદર્શન આપે છે. આપણને જો સાચું માર્ગદર્શન એક આપે તો એવા ભગવાન છે અને સંત છે. જે રામ ભગવાન આવ્યા એમને માર્ગદર્શન આપ્યું. રામાયણ વાંચીએ છીએ, એમાં કેટલી સુંદર ભાવનાઓ છે જે આપણે સાંભળીને પણ આજે સંતોષ કરીએ છીએ. એમાં જે ભક્તો છે એનો પણ આખ્યાનો વાંચીએ છીએ. ભાગવતની અંદર પણ ભગવાન કૃષ્ણ પરમાત્માનું ચારિત્ર છે અને એમના ભક્તોના ચરિત્ર સાંભળીને પણ આનંદ થાય છે. એ પ્રમાણે જે અવતારો આવ્યા, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, એમની સાથે પણ એમના ભક્તો, સંતો પધાર્યા. અને એમના દ્વારા પણ આ જગત કલ્યાણનું કાર્ય થયેલું છે. કારણ કે એમની ભાવના જે હતી કે એમને અવતાર લેવાનું કાર્ય એટલું જ હતું કે આ જગતમાંથી અધર્મ દૂર થાય, ધર્મનું સ્થાપન થાય. એ ત્યાંથી સંકલ્પ લઈને જ એવું આવે છે. અને એટલા જ માટે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અદા અદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે આ ધર્મ ખૂબ વધે છે ત્યારે એના નાશને માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, દરેકનું રક્ષણ કરવા માટે, કલ્યાણ કરવા માટે હું અવતાર ધારણ કરું છું. અને એ પ્રમાણે એ અવતારો આવી અને આપણને શાંતિ. કારણ કે માનસને ભગવાને અવતાર તો આપ્યો છે, પણ અહીંના લોકનું જે આખું કારણ છે કહેતાં આ સંસાર એ જીવન છે. અને બધું રજોગુણી વાતાવરણ એને લઈને પોતે ભૂલી જાય છે ભગવાનને, અગર એમના આદેશોને ભૂલી જાય છે. એટલે વારે વારે આવીને એ આપણને યાદ કરાવે છે. અને આપણને આપણો સાચો માર્ગ શું છે. આપણો માર્ગ એટલે ખાવું, પીવું, કમાવું, એ બધું તો છે જ. કારણ કે સંસાર છે એટલે કરવાનું તો છે, પણ એની સાથે સાથે
સાચો માર્ગ શું છે કે આપણા આત્માનું જે કલ્યાણ, આત્માનું જે બંધન છે અનાદિકાળથી, દેહને આત્મા બે વસ્તુ નોખી છે. દેહમાં આત્મા છે, એ આત્મા નીકળી જાય તો દેહ પડી જાય છે અને બાળી દે છે. પણ દેહે કરીને જે કરવાનું છે એ એટલા માટે ભગવાને અવતાર આપ્યો છે સારું કરવા માટે, આપણું કલ્યાણ થાય અને બીજાનું પણ સારું થાય. એ માટે દરેક આપણને અંગ આપ્યા છે. આંખથી સારું જોવું, કાનથી સારી વાત સાંભળવી, હાથે કરીને કોઈની સારી સેવા થાય, ભગવાનની સેવા થાય, બીજાની સેવા થાય, પગે કરીને પણ કોઈની મંદિરે જઈએ, દર્શન કરીએ, બીજાના મદદરૂપ થઈએ. એમ દરેક અંગોથી જો આપણે આ રીતે વિચાર કરીએ તો આપણે સર્વ પ્રકારે સુખ શાંતિ રહે. તો એ જે આખો માર્ગ આપણે આત્મકલ્યાણનો છે એને માટે પોતે અવતાર ધારણ કરે છે. અને આ જગત નાશવંતની વાત પણ આપણા જીવનમાં દ્રઢતા કરાવે છે. અને એટલા જ માટે કૃષ્ણ પરમાત્માએ જે વાત કરી કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ગીતા આપણને આ સમજાવે છે કે આ મારી માયા છે. આ જગત આપણે જોઈએ છીએ એ બધી ભગવાનની માયા છે, એ ભગવાને રચેલી માયા છે. અને એ માયાની અંદર આપણે ભૂલા પડી ગયા છીએ, એની અંદર આપણે ગળમથલ થઈ જાય છે. માયા કે અજ્ઞાન શું છે કે હું મારું એ આપણે માયા છે, એ આપણું અજ્ઞાન છે. હું નથી, અમારું નથી, છતાં માની બેઠા છે કે અમારું નામ, મારું ગામ, મારો દેશ, મારો વેશ, આ બધું આપણે દ્રઢ થઈ ગયું છે. એને લઈને આપણે અહમમત્વ થાય અને એને લઈને કજિયા, ક્લેશ, મારામારી, મોટી લડાઈઓ, નાની લડાઈઓ, ઘરના ક્લેશ, કજિયા, બીજું તે થવાનું કારણ એ જ છે. દરેક ઠેકાને તમે જોશો અહમમત્વ સિવાય બીજું કંઈ નહીં હોય કે મારું ધાર્યું થાય, હું કેમ થાય, હું સૌથી મોટો, હું સર્વથી શ્રેષ્ઠ અને મારી આજ્ઞામાં સર્વે રહેવું જોઈએ એવું આપણને એક અહમ આવી જાય છે. એટલે એ છે માયા. એમાં આપણે ગળમથલમાં જઈએ છીએ. એટલે ભગવાન એટલા માટે કહે છે કે દૈવી એશા ગુણમય, આ ગુણમય છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણની માયા છે, એમાં બધા અટવાઈ ગયા છે. અને એ માયાની અંદરથી તમારે જો નીકળવું હોય તો બીજો કોઈ ઉપાય તમને આ જગતમાં આપી શકે એમ નથી. મામે વેવ પ્રપદ્યંતે માયા મેં તમ તરંતે. મારે શરણે આવો, ભગવાન કહે છે મારે શરણે આવો તો જ તરાશે, એ સિવાય કોઈ ઉપાય છે જ નહીં. તો એવો એ માર્ગ છે. એટલા માટે આપણને ભગવાન આવીને કહે છે કે ભગવાન જ એક આપણો ઉપાય છે અને સંત બે, એ સિવાય બીજો કોઈ ઉપાય જગતની અંદર છે નહીં. માયામાંથી તરવા માટે, આ મોક્ષ માટે, કલ્યાણ માટે, જે કંઈ આને આપણે કહીએ છીએ મુક્તિ માટે, એનો ઉપાય જ ભગવાન પોતે કહ્યો છે. અને એ રીતે ભગવાન શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદી ઇતિહાસમાં એ જ વાર્તા છે કે ભગવાનના સંત કલ્યાણકારી છે. આ બધા શાસ્ત્ર માત્રનો સાર ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. ભગવાન સ્વામિનારાયણે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એનો નિચોડ કર્યો છે, એનું ચિંતન કરીને એનો સાર કાઢીને આપણને વાત કરે છે કે 4 વેદની અંદર પણ તમે જોશો તો આ જ વાત છે કે જે જીવોનું કલ્યાણ છે, માયાથી મુક્તિ છે, એ ભગવાન મળે કાં તો સંત મળે એનાથી થાય. એમ રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, જે ગ્રંથો છે, ઉપનિષદો છે, એ બધામાં એ જ સાર આવશે. એ ભગવાન શ્રીજી મહારાજે વાત કરી કે આ સંતથી કલ્યાણ થાય. ભગવાનના જે સંત એટલે એના લક્ષણ લખ્યા છે કામ, ક્રોધ, લોભ, મોહ જીતેલા છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિષ્ઠી, માન, નિર્માન, આ બધા ગુણોથી જે યુક્ત છે, જેને મારું નથી, તારું નથી, છળ નથી, કપટ નથી, પ્રપંચ નથી, કેવળ ભગવાનને રાજી કરવા માટે જ પોતાનું વિચરણ છે અને પોતે કાર્ય કરી રહ્યા છે પરોપકાંડે. એવા સંત થકી કલ્યાણ થાય. ભાઈ ખાલી વેશ લીધે કંઈ થાય નહીં. ઘણા વેશ લઈ લે છે પણ એનામાં ગુણો નથી, સદગુણો નથી, તેની પાસે જવાથી કંઈ આપણું થાય નહીં. લેશે વેશ લેવાય નહીં, સાહુકાર નરેશનું સુખ, બોલી ઠોલી તો એ રે હુકમ નામનું દુઃખ. કે વેશ લીધો, આપણે ભવૈયા પહેલાં રમતા ને, આપણે દેશની અંદર બધા ભવૈયા રમતા, તે વેશ લે. અહીંયા આપણે આ નાટકો કરીએ છીએ બધા, એમાં કોઈ રાજાનો પાઠ લે, કોઈ અમુક બધા પાત્રો બને છે અને એ વેશ લઈએ છીએ, એથી કરીને કંઈ કાર્ય થાય નહીં. રાજાનો વેશ લીધો, રાત્રે પાઠ પેલો ચાલતો હોય તો પછી એની અંદર રાજા હુકમ કરે કે ચાલો અને આમ ફાંસી કરી દો અને આમ કરી દો, આમ બધું કરી નાખો, એમ બધું કહે. પણ સવારે 4 આના કહે છે ચાના પૈસા આપો મને. એટલે કોઈ એનું ઘરનું માણસ એ હુકમ ના માને અને એની પાસે કંઈ ના હોય. કોઈ શેઠિયાનો મોટો શેઠિયા હોય
અત્યારે મિલિયોનર બધા આપણે છે એવાનો કદાચ વેશ ધારણ કરે, તો એ વેશ ધારણ કરે પણ એ સવારે મળે તો એની પાસે કંઈ પૈસા ન હોય, ચેક ના લખી શકે. જે પેલો 1 મિલિયનનો લખી દેતો હોય ચેક, એ ના લખી શકે. કારણ વેશ લીધો એટલે કંઈ એ થતું નથી. એના બધા સદગુણો જોઈએ, એની એવી સંપત્તિ જોઈએ, એવી એની સત્તા જોઈએ, તો એ રાજાનો હુકમ ચાલી શકે, એ શેઠિયાની હુકમ હુંડીઓ ચાલી શકે. એ વેશ લેવાથી થતું નથી. તો એવી એની સંપત્તિ સમૃદ્ધિ, એમ સંતની વિશે પણ આવી સમૃદ્ધિ હોય, આવી જે સંપત્તિ જેને કહીએ છીએ સદગુણોની સંપત્તિ, તો એ સંપત્તિ એને મનુષ્યનું કલ્યાણ થાય છે. એની પાસે જવાથી આપણને સાચો માર્ગ મળી જાય છે, સાચી શાંતિ પણ આપણને મળે છે. તો એ પ્રમાણે ભગવાન કા સંત એ જ આપણે કલ્યાણ કરનાર છે. એ શાસ્ત્ર માત્રનો સાર છે. એટલા માટે આપણા ભારતની અંદર આ સંસ્કૃતિ આપણે સાચવીએ છીએ. ભગવાનના મંદિરો થાય છે, ભગવાનને પ્રાર્થનાઓ થાય છે, એમની ભક્તિ થાય છે, અને એ સાથે આવા સંતો છે એમના સમાગમથી આપણને સાચો માર્ગદર્શન પણ મળે છે. આપણા ગ્રંથો છે એનું વાંચન કરવાથી આપણને શું વસ્તુ છે, ભગવાનનો શું મહિમા છે, સંતનો શું મહિમા છે, એ શાસ્ત્રો આપણને આપે. એટલે આ બધી રીતની જો આપણે બરાબર અભ્યાસ થાય તો પછી આપણું જીવન ધન્ય બને છે અને શાંતિ સાથી પ્રાપ્ત થાય છે અને એ લાભ થાય. એટલે એ રીતે આપણે આ લોકમાં આવ્યા છે. એટલે આપણે એ પણ એક વિચાર કરવાનો છે કે આપણી આમાંથી મુક્તિ કેમ થાય, આપણું અજ્ઞાન છે એ કેમ ટળે. અજ્ઞાન એટલે મેં કહ્યું હું ને મારું, એ અજ્ઞાન છે. હું નથી, મારું નથી, છતાં અજ્ઞાનથી વર્ગ્યું છે. તો એ કાઢવા માટે આપણને શાસ્ત્રોએ તત્વજ્ઞાન આપ્યું કે હું નથી, મારું નથી. હું કોણ છું? કે હું આત્મા, હું આત્મા છું. જે આત્મા તત્વ આપણે કહીએ છીએ આની અંદર જે ચાલ્યું જાય છે અને પછી દેહ પડ્યું રહે છે, એ આત્મા હું છું. અને એવો જે સિદ્ધાંત આપણને ગીતા ભાગવત પણ આપ્યો છે. અને ભગવાન શ્રીજી મહારાજે પણ એ વાત કરી છે. પોતે અક્ષરધામમાંથી એ વાત લઈને આવ્યા છે અને એ પોતે શિક્ષા કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવું, કે આપણે બ્રહ્મ છે, આત્મા છે, અક્ષર છે, એ ભાવના કરવાની. એ આપણે દરરોજ એ જાતની ભાવના કરીએ તો એ કરતાં કરતાં દ્રઢ થઈ જાય. ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય. અભ્યાસ છોકરો કરતે વખતમાં પંડિત મોટો થઈ જાય, મહાન જબરદસ્ત પંડિત થઈ જાય. આ ડૉક્ટરની ડિગ્રી મેળવે છે, સાયન્ટિસ્ટની મેળવે છે, કોઈ એકાઉન્ટની મેળવે છે, બધી જુદી જુદી ડિગ્રીઓ કેટલી પડી. તો એ બધું શું, ભણતા અભ્યાસ કરે, મહેનતને પુરુષાર્થ કરે તો એ ડિગ્રીઓ તો મળે છે. અને લખતા લઈયો થઈ જાય, એમ તો લખ્યા કરે તેમાંથી મોટો લઈયો બની જાય, કેટલું બધું લખી નાખે. અને એ પ્રમાણે આપણે જો આ આત્માનું જ્ઞાન મેળવવા માટે એવા સાચા સત્પુરુષ મળે અને એ સત્પુરુષને વિશે આપણને પ્રીતિ થાય, દ્રઢ પ્રીતિ થાય, અને એ થાય ને એના વચનમાં વિશ્વાસ રાખી અને હંમેશા એ આદેશ મુજબ જો ચાલીએ તો આપણને પણ આત્મભાવ દ્રઢ થઈ જાય. કારણ કે મોટા પુરુષની ભગવાનની આદેશ કે આપણે ગીતા ભાગવત ઉપનિષદ વિચાર વચનામૃત છે, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપી છે, એમાં લખ્યા પ્રમાણે આપણું જીવન બને અને સંતોના એ આશીર્વાદ મેળવે તો એ દ્રઢતા ધીરે ધીરે આપણને થઈ જાય. જેમ કોલેજમાં માણસ પાસ થઈને મોટી ડિગ્રી મેળવે છે, એમાં એક પણ કોલેજ છે, આપણી મંદિરો છે પણ કોલેજો છે, એની અંદર સંતો છે, એના પ્રોફેસરો છે. એવા પ્રોફેસરો જો આપણને મળે તો એમાંથી પણ આપણને આવું મોટું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ જ્ઞાન પ્રાપ્ત થાય તો એનાથી સુખ થવાશે. શાંતિ સુખ એને આપનાર છે. સત્તામાં સુખ આજે આપણે જોયા નથી. ઘણી બધી સત્તાઓ બદલાઈ ગઈ, ચાલી ગઈ. અક્કલવંતા રાજકરંતા મુવા મહારથી, કોઈ મહારથી મોટા અક્કલવાળા બધા રાજાઓ ગયા. રાવણ જેવો રાજવી કેટલા વર્ષો જીવા, 1,80,000 કહે છે જીવ્યો હતો. અને કેટલી બધી સત્તા, કેટલો તો વૈભવ, લંકા સોનાની, પણ છતાં એ પણ મૂકીને ગયો. ક્યાં ગયો ખબર નથી. હરિહરકૃષ્ણ, દુર્યોધન બધા થયા. અને ત્યાર પછીના ઘણા રાજાઓ બધા ગયા છે, ગયા. એનું કોઈ નામ નિશાન પર રહ્યું નથી. પણ જેને ભગવાનને વિશેની પ્રીતિ થઈ, સંતને વિશે પ્રીતિ થઈ અને એ ભગવાનનો આશરો રાખીને પોતે પોતાનું કાર્ય કર્યું તો એની નામનાઓ રહી ગઈ છે. તો કહેવાનું શું છે કે સત્તાઓ એ કંઈ શાંતિ આપે એમ નથી. કારણ કે અત્યારે સત્તાઓ તો છે જ, આપણે જોઈએ છે. આપણે બધી સત્તા, દરેક દેશની સત્તાઓ તો છે ને. પેલા રાજાઓ હતા, હવે રાજાઓ ચાલ્યા ગયા. દેશમાં, આપણા દેશમાંથી વલ્લભભાઈ ગાડી મૂક્યા, અહીંયાથી પણ બધા થયા છે. હવે બધી લોકરાજ બધા થયા છે, લોકશાહી થઈ છે.
પણ અત્યારે પેલા પ્રેસિડન્ટ થાય બધા રાજા તો કહેવાય ને, એટલે એ રાજાઓ એ સત્તાઓ ચલાવે. પણ એમાં અહમમત્વ છે કે આ બધાથી હું શ્રેષ્ઠ રહું. ચાલે છે ને મહાસત્તાઓમાં જે ચાલે છે ને ખેંચાતા કે આ અમારી મહાસત્તા બીજા કોઈની સત્તા હોવી નથી. એમ અમેરિકાને સૌથી શ્રેષ્ઠ પાછું છે. એને લઈને બધે જ્યાં હોય ને એના લશ્કર મોકલે ને ધમાલ કરે છે. એટલે જરૂર વગર પેલા બધે જાય છે. એટલે શું કે એને એક છે કે મારું સર્વત્ર શ્રેષ્ઠ દુનિયામાં હું થવું જોઈએ. પણ આપણું કોઈ છે નહીં. ધરતી રાજા રામની કોઈની થઈ નથી થવા નથી. ભગવાનની ધરતી છે, ભગવાને આપેલી વસ્તુ છે અને હું એનો માલિક થઈ જવું કેવી રીતે ચાલે? લક્ષ્મી પણ ભગવાનના છે ને, લક્ષ્મીનારાયણ દેવ પધરાય છે. હવે એ લક્ષ્મી આપણે ઘરમાં મૂકીને તિજોરી મૂકીને તારું મારે મુજાય કે ના મુજાય? મુજાઈ જાય કે પછી ધમાલ થાય. એમાંથી બે ભાઈઓ ઝઘડે, બે બાપ દીકરો ઝઘડે, કુટુંબી ઝઘડે, બધા ઝઘડે, વેપારી ભાગીદારી થાય, પૈસો આવ્યો એટલે ઝઘડો થયો. કારણ પોતાનું માની લીધું. ભગવાનનું છે તો કોઈ વાંધો નહીં, ભગવાનની વસ્તુ છે એ તો દરેક નહીં છે. સાર્વજનિક મૂડી છે, રાષ્ટ્રીય મૂડી છે. ગમે તે માણસ વાપરી શકે, એનું નામ લઈ શકે, એનું ભજન કરી શકે, એનો ઉપયોગ કરી શકે. પણ ના, તો મારું જ છે, હું બીજા મારો ઉપયોગ ન જ કરે. આ મંદિર છે સાર્વજનિક, દરેક માણસ આવે ભગવાનના દર્શન કરે. ભગવાન છે યુનિવર્સલ છે ને, એ તો કંઈ એકના ઓછા છે. દરેકને દર્શન થાય, દરેક ભગવાનનું નામ લઈ શકે કે ના તો રામ ભગવાન મારા છે એટલે કૃષ્ણ મારા છે, સ્વામિનારાયણ મારા છે. ભગવાન થાય એટલે તો યુનિવર્સલ, કોઈ પણ માણસ એના નામથી ભક્તિ કરીને પોતાનું કાર્ય કરી શકે છે. એટલે આપણે જો માલિક થઈએ તો દુઃખ આવે. આપણે માલિક જો બની જઈએ તો આપણે દુઃખ આવે. પણ આપણે જો માલિક ન બનીએ અને ભગવાનની જ આ વસ્તુ છે અને ભગવાનના આદેશ મુજબ જો કાર્ય થાય તો કોઈ જાતનો વાંધો ના આવે. તો એવી રીતનું આપણે આ જીવનની અંદરથી હું કાઢવાનું છે. હું જે અભિમાન છે, ઈગો પણ જે આપણો છે, જે માન છે એ આપણી અંદર છે. એને લઈને આપણને આ વિક્ષેપ વિઘ્નો બધા આવે છે. તો એ નીકળે એને માટે. એટલે મેં કહ્યું સત્તાથી એમાં અભિમાન આવી જાય છે, પૈસા આવે એટલે અભિમાન આવી જાય છે, માણસને રૂપનું અભિમાન આવે. આખા અંદર અત્યારે વલ થાય છે ને, રૂપની હરીફાઈઓ ચાલે છે. હે બ્યુટી એવું એ બુટી જે કહેવાતું હતું. પણ કહેવાની વાત શું છે કે એની હરીફાઈ. હવે એની હરીફાઈ કરીને શું તમારે ક્યાં તો બધા એ છે કાળા થાવ કે ધોળા થાવ કે લાલ થાવ કે પીળા થાવ, એમાં કંઈ બહુ રૂપાળા થશો એથી કંઈ લોકો તમારી ભજન કરશે ખરા કે ભાઈ બહુ સારામાં સારા રૂપાળા વલની અંદર ફર્સ્ટ નંબર આવ્યા તો એનું ભજન થાય ખરું? ભગવાન તો રામનું થાય ને સ્વામિનારાયણનું થાય ને કૃષ્ણનું ભજન થાય. એની કંઈ બ્યુટી નથી. એ કંઈ મોટા એ નહોતા રાજા મહારાજ, એ કંઈ રૂપાળા નહોતા, એ કંઈ નથી. પણ એની અંદરના જે સદગુણો છે, એમાં રહેલી જે કરુણાતા છે, એમનામાં જે દયા છે, એ ગુણોથી એમને પૂજીએ છીએ, એમનું નામ યાદ કરીએ છીએ. આ તો એવી રીતે બધું પોતાનું એક અભિમાન વધારવા માટે આવી બધી હરીફાઈ તો કેટલી જાતની બધી ચાલે છે. સારા વાળ વધારીને એની હરીફાઈ છે. એટલે ભાઈ વાળે તૂટીને અગ્નિ સંસ્કાર થઈ જવાના છે. સારા કપડાં વાઇટ પેટ બેટ પહેરીને કે એમાં પાછી હરીફાઈ. આવી દુનિયામાં કેટલી હરીફાઈઓ ચાલે જરૂર વગરની, પૈસાની પાણીને કહીશું. પણ એ હરીફાઈઓ કરીને મેળવવાનું શું? અહમ. તે બધી હરીફાઈઓની પછવાડેનું માન છે, હું મારું છે એ એમાં પડ્યો. હરીફાઈ આવી ગઈ અને એમાંથી અહમ થઈ ગયો એટલે પડ્યો. અહમ ન થાય કે આપણે તો ભગવાનના દાસ છીએ. દાસના દાસ થઈને રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રામમાં. હનુમાનજી દાસ થયા કે નહીં? હનુમાનજી કેટલું બધું કાર્ય કર્યું, ભગવાન રામની સેવા કરી, બીજું બધું કર્યું. અને કે રાજ મેળવ્યું, કીધું ભગવાન રામને કે મેં સેવા કરી, મને રાજ આપો. કશું જ ના માગ્યું, કંઈ નહીં, તમારે રાજીપો બસ. ભગવાનને હાથ જોડે એટલું જ કહ્યું. તો હનુમાનજી બેસી ગયા તરલો. અહીં કંઈ કહેવું પડ્યું છે આપણે? દરેક મંદિરમાં હનુમાનજી મળશે. રામની મૂર્તિ નહીં હોય તો ચાલશે, પણ હનુમાન તો ખરા જ. ગામને પાદર એક મંદિર કરીને બેહાડી દે, ઘરમાં દાદા બધાની ખબર રાખે, દરેકની ખબર રાખે. જો એમને રાજ નથી. અને આમ જુઓ તો વાનર જ્ઞાતિના બુદ્ધિવાળા ખરા, કંઈ બુદ્ધિ હતી? રાજ ચલાવે, પૈસા કમાવા, મોટા બિલ્ડિંગ કરવી, એ કંઈ બુદ્ધિ નથી. એક ભગવાન રામને જાણીને એને રાજી કર્યા, ભક્તિ કરી, એમાંથી આ એમની મહત્તા. આપણી મહત્તા એ છે કે ભગવાનના દાસ થઈને એની સેવા ભક્તિ કરો, એ આપણી મહત્તા છે. બીજી કોઈ મહત્તા નથી. આ દુનિયાની મહત્તા આપણે લેવા જઈશું તો મળવા નથી, અને હશે તો જતી રહેશે. પણ રામની ભક્તિ કરી તો આજે હનુમાનજી આખી ભારતની અંદર જ્યાં જો તો હનુમાનજી બેઠેલા દેખાય છે. એટલે જે એવા ભક્તો થયા
જે ભક્તો થઈ ગયા તો એની ભક્તિથી ભગવાન રાજી થયા છે. તો આપણે પણ એવા ભક્ત બનીએ એટલું જ કરવાનું. ભલે બધા પૈસા કમાવો, સારું કાર્ય, બીજું એમ ના જોયું કે મારું ભગવાનનું છે, ભગવાન માટે થયું છે. તો એટલો જો આપણને થાય તો એ થવાને માટે એવા સાચા બ્રહ્મનિષ્ઠ પુરુષ જો મળે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ જ્યારે કે એનો સમાગમ કરીએ ત્યારે આપણામાંથી અહમ જાય, મારું જાય. એ માર્ગ સાચો આ છે કે આપણામાં દેહાભિમાન છે, હું ને મારું છે, અજ્ઞાન છે, એ કાઢે અને આપણને સાચા ભક્ત બનાવે. એ આ સંત સમાગમનું ફળ છે. તો એવા સંત જેમાં અહમ નથી, જેને વિશે કોઈ રાગ નથી, દ્વેષ નથી, મારું નથી, તારું નથી, એવા સંત મળે તો કામ થાય. ભારતમાં એવા મહાન સંતો બધા થઈ ગયા, સુખદેવજી બધા સંતો, બધા ભારતના સંતોની આગળ આપણે કથાઓ સાંભળીએ છીએ. તો એવા સંતો ભગવાન સ્વામિનારાયણે 500 સંતો કર્યા, જે ભણેલા ગણેલા હતા, સારા કુળમાંથી આવેલા હતા, બહુ વિદ્વાન પણ હતા, અને પોતાની શક્તિ એક હોય એટલી બધી કે મરતા અને જીવતું કરી નાખે, મરદુને ઊભું કરી શકે એવી શક્તિ હતી. એક વખત ભગવાન સ્વામિનારાયણના વખતમાં વ્યાપકાનંદ સ્વામી કરીને એક સંત હતા, અને બહુ સમર્થ સંત હતા. એટલે એક દરબાર બોટાદની અંદર હતા, અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. ત્યારે દરબારને ઘોડા ઉપર પ્રેમ બહુ હોય, અને ઘોડા એટલે પોતાનો છોકરો હોય એટલું માવજતથી એનું ઉછેરે, અને એને બહુ બરાબર સારવારે પણ સારી કરે. હવે એ ઘોડી મરી ગઈ. ત્યાં એને ફરિયામાં પોતાનું એનું મકાન હતું, અને ફરિયામાં મળતા પછી કંઈક કારણસર ઘોડી મરી ગઈ. એટલે દરબારને શોક બહુ થયો. એક છોકરો મરી જાય ને જેટલું દુઃખ થાય એટલું દુઃખ થાય. શોક થઈ ગયો, ઘરમાં બધા એકદમ શાંત થઈ ગયા, બોલે નહીં, ચાલે. એ વખતે આ વ્યાપકાનંદ સ્વામી ગયા. વ્યાપકાનંદ સ્વામીને વાત કરી કે ભાઈ આપણા દરબાર કેમ દર્શને, કે સ્વામી એમની ઘોડી મરી ગઈ છે આજ. સ્વામી કે જઈએ આપણે, કે ઘોડી તો કંઈ એમ સંતો સાથે લઈને ગયા. ત્યાં જોયા તો બધા શોકમાં બેઠેલા, ઘોડી પણ ચોકમાં પડેલી હતી. એટલે એમને જો કહો આવું બધું થઈ ગયું. પછી કે ના બધું છે ને, ઘોડી બહુ સારી છે વ્યાપકાનંદ સ્વામી. પછી એમને પાણી મગાવ્યું. પાણી લગાવીને ભગવાનને યાદ કરી, ભગવાનનું ભજન કરી, મંત્રો ઉચ્ચારણ કરી અને અંજલિ છાંટી, ઘોડી બેઠી થઈ ગઈ. ઘોડી બેઠી એટલે દરબાર ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા એટલે ખરેખર ખુશ થઈ ગયા. હવે જે આવા જે મળદા બેઠા કરતા હોય, પછી એને લોકો ભગવાન માને કે ના માને? ભગવાન જ માને કે આ જ ભગવાન. અને પછી આપણે બધાએ ત્યાં જઈને મળદા જેટલા આપણા મરી જાય બધા અહીંયા પાથરીએ કે મહારાજોને હું બધા તૈયાર કરવા આવે. એટલે આ પરચાની વાતો આપણે બહુ માનીએ છીએ, પરચા. પણ સ્વામિનારાયણ ભગવાન કહ્યું આ પરચા નથી. એ વ્યાપકાનંદ સ્વામી ગઢડે ગયા. ત્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા કે આવો ભગવાન પધારો. મહારાજ હું ભગવાન નથી, ભગવાન તો તમે જ, હું તો તમારો દાસ છું. ભાઈ મેં કહેતા ઘોડી બેઠી નથી કરી, તમે તો ઘોડી બેઠી કરી. એટલે ભગવાન હાચાક નહીં તમે કે મારા એ તો તમારા પ્રતાપે, મારે તો કંઈ લેવા દે ને મારાથી કંઈ થાય નહીં, આ તો તમારા પ્રતાપે તમારું નામ લઈને પાણી છાંટ બેઠી થયો છે. એટલે મહારાજ વ્યાપકાનંદ સ્વામી આપણે આ કરવા માટે આવ્યા નથી. લોકોને પરચાથી સત્સંગ કરવાની જરૂર નથી. પરચો થશે તો આજે રહેશે ને પાછું બીજો પરચો નહીં થાય તો ઘર ભેગો થશે, પાછું મૂકી દેશે. એ રામને મૂકી દેશે અને કૃષ્ણનું ભજન કરે, કૃષ્ણ થાય સ્વામિનારાયણ ભજન, સ્વામિનારાયણ તો માતામાં જશે, કાં તો મહાદેવ જશે, કાં તો ગમે ત્યાં જશે. ભુવા જાગરિયા ભાઈ પરચો જોઈએ છે ને માણસને. પરચો થાય તો સાચું, ભાઈ એક વખત થયો ને બીજી વખત ના થયો એટલે સત્સંગ રહે નહીં, એવી ભક્તિ આપણી રહે નહીં. જે હનુમાનજીને ભક્તિ રહી એવી ભક્તિ ન રહે. એવા જે પાંડવોને ભક્તિ રહી, દાદા ખાચરને ભક્તિ રહી, કે એક જ વસ્તુ કે ભગવાન મળ્યા છે એ સાચા છે. એ બધા આપણે દુઃખ આવે કે સુખ આવે કે ગમે તે આવે, એક જ ભગવાનનો આધારને આશરો રાખવાનો, એવી દ્રઢતા હોય તો વાંધો નહીં. એટલે મહારાજ કહ્યું કે આપણું કામ નથી. આપણે જીવની અંદર જે અજ્ઞાન છે એને કાઢીને એને આત્માનું સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરાવી અને એને જે જન્મ મરણની જે રોગ છે, જન્મ મરણની વિશેનો જે મહાન દુઃખ છે એમાંથી ટળી જાય અને સાચો ભગવાનના ધામનું સુખ પામે, એ જ્ઞાન આપવા આવ્યા છે. માટે એ જ્ઞાન આપવું. પરચાની વાત કરશો નહીં. પરચાની અંદર કંઈ એવું નથી. પરચાની અંદર કોઈ વિશેષતા પણ નથી. એક વિગત કરી દે. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના ગુરુ એ પોતે ગંગા કિનારે બેઠા હતા. ગંગા કિનારે પોતે બેઠા હતા અને ધ્યાન ભજન કરતા હતા. હવે એક વખત એક માણસે પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવેલી. સિદ્ધિ એટલે પાણી ઉપર ચાલ્યો જાય. આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એમ પાણી ઉપર ચાલ્યો જાય. એને થયું કે હું રામકૃષ્ણ પરમહંસને મારી સિદ્ધિને બતાવું, મારી સિદ્ધિ મેં સિદ્ધ કરી બતાવું. એટલે એ પોતે ધ્યાનમાં બેઠા છે અને પેલો ગંગા કિનારે જ પહેલાં બેઠા હતા. એટલે ગંગાને આ કિનારેથી પેલે કિનારે પાણીમાં ચાલ્યો ગયો, થરસડાટ ચાલ્યો ગયો.
સરસ પાછો આવ્યો. રામકૃષ્ણ પરમહંસ તો ધ્યાનમાં જ હતા. પછી એને જો કહ્યું રામકૃષ્ણે મને મારું જોયું નહીં, ફરી પાછો ગયો ને ફરી આવ્યો. એમ 5-6 વખત ગયો ને આવ્યો. તો રામકૃષ્ણ તો ધ્યાનમાં જ હતા, એમને તો કંઈ એવું હતું જ નહીં. એટલે તરત પછી પેલો ત્યાંની પાસે ગયો. પછી જઈને પગે લાગ્યો કે મહારાજ, તો કે શું છે? તો કે હું આ પાણી ઉપર ચાલી ગયો આવ્યો, તમે જોયું નહીં? તો કે હા, શું થયું એમાં? તો કે આ સિદ્ધિ તે કરવા માટે, પાણી પર ચાલવા માટે કેટલા વર્ષો પ્રયત્ન કર્યો, સાધના કેટલા વર્ષ કરી? તો કે 40 વર્ષ કરી. 40 વર્ષ પ્રયત્ન કર્યા પછી આના ઉપરનો સિદ્ધિ મેળવી. ત્યાં રામકૃષ્ણ પરુ શું કહે છે? આ 40 વર્ષની તારી મહેનતનું ફળ 2 પૈસા. 2 પૈસા આપણે દેશમાં પૈસા કહે છે ને, અહીં તમારે શું કહેવાય? પેની કહે છે, પેની. એટલે એ પૈસામાં ગણાય. એ 2 પૈસાનું કામ છે. કેમ? તો નાવડામાં બેઠો તો 1 પૈસે ત્યાં લઈ જાય ને પેલી કરતી આ બાજુ લાવે. નાવમાં બેઠો હોત તો આ 40 વર્ષ મહેનત કર્યા વગર નાવમાં બેસી જતો તે બાજુ આ બાજુ લઈ જાય. તો કહેવાનું છે કે માણસને આમાં આશ્ચર્ય થઈ જાય, એનું અભિમાન આવી જાય. પણ એ મોટા પુરુષો ભગવાન એ નથી. આ ભવસાગર તરવો એ મોટી વાત છે. એમાંથી બહાર નીકળવું એ મહાન જબરદસ્ત. એ એવા પુરુષો કરે ને આપણને તારે. તો એ મહાપુરુષોને એ છે કે આ જગતમાં આવા માણસોને એનામાંથી રહેલું અજ્ઞાન, આવા પ્રચારપ્રતિના જે બધા માન્યતાઓને દૂર થાય. આપણે વિષય વ્યસનને વેમ કહીએ છીએ ને, વ્યસન હોય તો કોઈ ભગવાન તો એક મુકાવવું અને ભગવાનનો આશરો કરાવીને ભગવાનની પાસે મોકલવા એ એમનું કાર્ય છે. તો એવા સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કૂજી. કે સાચા સંત જો આપણને મળે તો આપણને જે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનું જે ભજન કે જે રીત છે એ આપણને શીખવે છે અને એ માર્ગે ચાલીને આપણને સુખ્યા કરે છે. તો આજે અહીંયા આગળ આ બધા પધાર્યા, ખૂબ આનંદ છે. ભગવાનની દયાથી આ સ્થાનનો લાભ એમને માટે આપણને માટે કર્યો છે. તો જેટલો લેવાય એટલો આપણે ખાસ લેવાનો છે. કારણ કે અહીંયા જેટલા આવીને બેસીશું એટલી શાંતિ છે. જગતમાં તો ઉપાધિ છે જ, બહાર જઈએ એટલે તો ઉપાધિમાં જ છે, ચાલ્યા જ કરશે. પણ અહીંયા આવીએ તો 2 ઘડી શાંતિ, સત્સંગ થાય, કથા વાર્તા થાય. ઘરની અંદર પણ મંદિર રાખજો, જે ભગવાનને માનતા હોય એની આગળ બેસીને કદાચ પ્રાર્થના કરજો. અહીં સુધી ના આવાય તો તે પણ ચાલુ રાખજો. અને એમના આદેશો મુજબ જીવનમાં જે વ્યસન હોય, દૂષણ હોય, કારણ કે એ બધું વર્ગી બહુ જાય છે આ દેશમાં. એને કંઈ આમંત્રણ કરવાના જો જ્યાં એટલે પાર્ટીમાં ગયા હતા ને કે આ જી આવ્યા, શું કરી આવ્યા? કે બધું જ કરી આવ્યા. એટલે પાર્ટીમાં બધું ચાલે છે. આપણે એ પાર્ટી નથી, આ પાર્ટી સારામાં સારી. ભગવાનના મંદિરમાં આવીને બેસીને બેહવું પાર્ટી. અહીંયા ઈશ્વરભાઈએ કહ્યું કે આ સ્થાનની અંદર કોઈ પાર્ટીનું છે નહીં. અહીંયા આગળ જે પેલા લોકોને હોલ પણ આપીએ છીએ, એટલે ડુંગળી લસણ નહીં, બીજું કશું અહીંયા થતું નથી. કોઈ દારૂ બધું વ્યસન કશું જ નહીં. એટલે આ સ્થાન એવું પવિત્ર કે ત્યાં બીજું કશું જ મળે નહીં. ભગવાનનું ભજન સિવાય, ભગવાનના નામ સિવાય, અને ભગવાનનો ચોખ્ખો પ્રસાદ મળે આપણને. પેલો મેલો મળે, દુઃખ થાય ને ઉપાધિ થાય. એટલે એ બધી વસ્તુની અંદર આપણે આ વ્યસનો પણ મૂકાઈ જાય, ભગવાનનું નામ લેવાય. એટલે બધી ક્લબો કરતાં ભગવાનની ક્લબ, સત્સંગની ક્લબ, એમાં આવીને બેસું. પેલી ક્લબોમાં બધું એવું જ છે. એટલે સ્વામી કહે છે આ સારામાં સારી ક્લબ ભગવાનના મંદિરની સારી ક્લબ કહેવાય ને. એટલે બધાને એ રાખજો. પણ પેલું મૂકવું પડે એટલે અહીં આવતા નથી. ખરું, અહીં જે અહીંયા જ મૂકવું પડે. ભાઈ મૂકે જ છૂટકો છે. સ્વામી કે આજ નહીં, લાખ વર્ષે પણ આ વાત કરે જ છૂટકો છે. મૂકે જ છૂટકો છે. તો જ ભગવાનના ધામમાં જવાશે અને તો જ ભગવાન રાજી થશે. માટે એવું બળ સર્વને આપે પ્રાર્થના. thank you